राम राम अमारी आ चैनल में हूँ रवि बसिया आप बधाનું જે છે હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણે આ ચેનલ ઉપર હંમેશા અશ્વને લઈ ઘોડાને લઈ વાત કરતા હોઈએ। ધાર્મિક વાતો ખૂબ ઓછી થતી હોય છે આ ચેનલ પર। આ ચેનલ પર યા તો અશ્વની ઘોડાની વાત થાય છે, લોક સાહિત્યની વાતો વધારે કરતા હોઈએ છીએ। સનાતન ધર્મ સાહિત્ય અને આ બધું જે છે ને એ જુદું નથી। ધર્મમાંથી જ જે છે એ સાહિત્ય અને ઇતિહાસોના જન્મ થયા છે। એટલે આજ એવા વિષય ઉપર મારે વાત કરવી છે કે જે વિષય ખૂબ જાણવા જોગ છે એવું મને લાગે છે, ખૂબ મહત્વપૂર્ણ છે। વાત કરવી છે મારે સનાતન ધર્મના 7 આધાર સ્તંભો અને એની અંદર પાછા 53 કરતા વધારે જે છે પેટા જે સ્તંભો આવે છે એ વિષયો ઉપર વાત કરવી છે। આટલું જાણી લ્યો એટલે જીવન શું છે ને એ સમજાઈ જાય છે। આટલું જાણી લેવાની જરૂર છે। 7 આધાર સ્તંભો છે। માની લ્યો કે 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર અને 4 ધામ, 12 જ્યોતિર્લિંગ, 4 કુંભ અને 5 તત્વો, આ બધી વસ્તુ છે। આ 7 આધાર સ્તંભો એની અંદર જે છે એ પેટા પ્રકારો છે, એ 53 કરતા વધુ છે। એની વિશે વાત કરવી છે આ વિડીયોમાં, પૂર્ણતઃ વાત કરવી છે। આ સનાતનની ખૂબ મહત્વપૂર્ણ વિષય થવાનો છે આજે। તો આવો શરૂઆત કરીએ। મારે વધારે સમય આપનો નથી લેવો, સીધું જ શરૂ કરવું છે। એ પહેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન જે છે આપને મળતી રહે। તો મિત્રો વાત કરીએ। સૌપ્રથમ વાત કરવી છે કે આપણા વેદોએ આપણને ઘણું બધું શીખવું છે। વેદો, ઉપનિષદો, ઘણું બધું આપણને જાણવા મળ્યું છે। હવે 4 વેદ જે છે એ ક્યાં ક્યાં છે? તો 4 વેદમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ આપણા મુખ્યત્વે 4 વેદો છે હિન્દુ ધર્મના। જે 7 આધાર સ્તંભોમાંનો પહેલો આધાર સ્તંભ છે 4 વેદ, એ આ 4 વેદ। ત્યાર પછી બીજા ક્રમે વાત કરીએ, 18 પુરાણ છે। 18 પુરાણ આપણા ધર્મમાં આવે છે। તો 18 પુરાણોમાં પૈકીના ક્યાં ક્યાં છે? તો એમાં એક છે બ્રહ્મ પુરાણ, બીજું છે પદ્મ પુરાણ, ત્રીજું છે એ છે વિષ્ણુ પુરાણ, એથી આગળ છે વાયુ પુરાણ, એથી આગળ છે ભાગવત પુરાણ, પછી છે નારદ પુરાણ, ત્યાર પછી છે માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ અને ભવિષ્ય પુરાણ, એથી આગળ છે બ્રહ્મ વૈવત્ર પુરાણ, એથી આગળ લિંગ પુરાણ, ત્યાર પછી વારાદ પુરાણ, સ્કંદ પુરાણ, પછી વામન પુરાણ, ત્યાર પછી કુર્મ પુરાણ, અહીંથી આગળ જોવા જઈએ તો મત્સ્ય પુરાણ, ત્યાર પછી ગરુડ પુરાણ અને અહીંથી આગળ જોવા જઈએ તો અંતિમ જે છે એ છે બ્રહ્માંડ પુરાણ। તો આ 18 જે છે એ પુરાણો આવેલા છે આપણા ધર્મમાં। તો 7 આધાર સ્તંભોમાં 4 વેદ અને 18 પુરાણ વિશે વાત કરી। હવે વાત કરીએ 6 શાસ્ત્ર વિશે। હવે માની લ્યો કે જેમ મેં વાત કરી હતી કે આટલું જાણો એટલે જીવન શું છે સમજાઈ જાય। હવે તમે 4 વેદને જાણી લ્યો ને, 4 વેદને જાણી લ્યો ને એટલે લગભગ તો બધું જણાય જ જતું હોય છે, પણ છતાં પણ જે છે આ પુરાણોને જાણો અને આટલું જાણી લ્યો, 4 વેદ જાણી લીધા પછી આ પુરાણને જાણી લ્યો એટલે લગભગ જણાય જાય। નીચે આગળ જો શાસ્ત્રમાં જઈએ તો 6 શાસ્ત્રો જે આવેલા છે એમાં ન્યાય શાસ્ત્ર, વૈશેષિક શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર સૌથી મહત્વપૂર્ણ, મીમાંસા શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર, આ 6 શાસ્ત્રો જે આવેલા છે, આ 6 શાસ્ત્રોને વાંચવાથી જે છે એ પણ ઘણું બધું આપણને જાણકારી દઈ જતા હોય છે। 4 ધામ ક્યાં ક્યાં છે જેના વિશે જઈ અને પ્રકૃતિનો અને ત્યાંની આભાનો આનંદ લેવો જરૂરી છે। એ 4 ધામ જે છે ત્યાં જવું, ત્યાંની પ્રકૃતિ, ત્યાંનું વાતાવરણ અને ત્યાંની જે પવિત્ર આભા છે એને માણવી, ગ્રહણ કરવી, આ શરીરને ખૂબ જરૂરી છે। એના દર્શન કરવા ખૂબ જરૂરી છે। બદ્રીનાથ, દ્વારકાપુરી, જગન્નાથપુરી અને રામેશ્વરમ, આ છે 4 ધામ। હવે વાત કરીએ 12 જ્યોતિર્લિંગ વિશે। તો 12 જ્યોતિર્લિંગ જે છે એના વિશે તો લગભગ બધા વાકેફ હશે, છતાં હું ફટાફટ એમના વિશે વાત જણાવી દઉં। આ 12 જ્યોતિર્લિંગે જઈને દર્શન કરી ત્યાંની પણ પવિત્ર આભાને મનુષ્ય દેહમાં ગ્રહણ કરવી એ આપણા ધર્મોમાં અને શાસ્ત્રાર્થમાં પવિત્ર મનાય છે। વાત કરીએ તો એમાં છે સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વરમ અને ધુણેશ્વર, આ 12 જ્યોતિર્લિંગ છે। હવે છે 4 કુંભ સ્થાન। 4 જે છે કુંભ સ્થાન છે। હવે 4 કુંભ સ્થાન જે છે ને એમાં હરિદ્વાર, પવિત્ર સ્થાનોની, કુંભ સ્થાનોની વાત કરીએ તો હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન, આ 4 જે છે એ મુખ્યત્વે કુંભ સ્થાન છે। તો આ થઈ 6 સ્તંભો વિશેની વાત।
સાતમો સ્તંભ છે એ પંચતત્વો વિશે જાણવું. પંચતત્વો વિશે ખૂબ ઓછા લોકો જાણી શકે છે. આત્મજ્ઞાન મેળવવું, આત્મજ્ઞાન નથી મેળવી શકતા, પંચતત્વો વિશે નથી જાણી શકતા. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચતત્વ છે અને આ પંચતત્વનું બનેલું શરીર છે. હું કોઈ મોટો એટલો બધો વિદ્વાન માણસ નથી. હું તો જે છે પુસ્તકોમાંથી વાંચીને આ બધું સ્ક્રિપ્ટેડ આપને બતાવતો હોય, જણાવતો હોય છે, માહિતી મળે આપને, એટલા માટે મારો વિડીયો બનાવવાનો હેતુ હોય છે. બાકી હું કોઈ વિદ્વાન નથી, હું કોઈ મહાન એવી વાત કરતો નથી અને એવી પોતાની રીતે કોઈને બહુ સલાહ સૂચન દેતો હોય એવું હું આ વિડીયોમાં સાબિત પણ કરવા નથી માગતો. પણ હું તો ફક્ત એક એજ્યુકેશન માટે, એક જનરલ નોલેજ માટે વિડીયો આપું છું. તો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને મારા આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળતી રહે. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.